નમસ્કાર મિત્રો, અત્યારે અમે જે અમારા પ્રભુ સેવા આશ્રમના સેવા સાથી મિત્રો છે જોઈ શકો છો તમે. અમે અત્યારે બધાએ એક આશ્રમમાં આવ્યા છે જે ખાસ ભાઈને મળવા આવ્યા છે. અને એ ભાઈની ખાસ તમને એક વાત જણાવું છું. જે પોતે હાલી નથી શકતા સારી રીતેથી, અને એ પેઇન્ટિંગ બહુ સરસ બનાવે છે. તમને એ ભાઈ સાથે મુલાકાત પણ કરાવશું, અને પેઇન્ટિંગ પણ અને કવિતા પણ બહુ સરસ લખે છે એ ભાઈ. હાલો, એ ભાઈ સાથે આપણે મુલાકાત કરાવશું. નમસ્કાર ભાઈ. સીતારામ. સીતારામ 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 સીતારામ. કેમ છો? બસ મજામાં મજામાં. તમે કેમ છો? મજામાં છું. આવો બેસો. તો દોસ્તો, તમે જોઈ શકો છો જે અમે આશ્રમમાં મળવા આવ્યા છે. ભાઈ તમારું નામ જણાવો. શાંતિભાઈ મારું નામ છે. શાંતિભાઈ છે. અને જોઈ શકો છો શાંતિભાઈ સાથે આપણે મળવા આવ્યા છે. શાંતિભાઈ બે પગથી અપંગ છે જો હશો દોસ્તો. અને એક ખાસિયત કેવું છું ભાઈની હું તમને બધાને, જે ભાઈ હાલી નથી શકતા, હાથથી હરખી રીતે લખી પણ નથી શકતા, પણ એ બહુ સરસ મજાની પેઇન્ટિંગ બહુ સરસ બનાવે છે, અને કવિતા પણ બહુ સરસ લખે છે. ભાઈ, તમારી થોડીક પેઇન્ટિંગ અને થોડીક કવિતા અમને સંભળાવી દેજો. આ એક તો દોસ્તો, તમે જોઈ શકો છો છતાં હાલી નથી શકતા ભાઈ, પણ જાતે પોતે પેઇન્ટિંગ બનાવે છે. તમે જોઈ શકો છો. અને જાતે બધું એનું કામ એ પોતે જાતે કરે છે. જોઈ શકો કેટલી બધી સુંદર મજાની પેઇન્ટિંગ જો ગણપતિ દાદાની દોરેલી છે, જે ભાઈએ પોતે કરેલી છે. જોઈ શકો છો દોસ્તો તમે. તો દોસ્તો, હાલો બીજી પણ આપણે પેઇન્ટિંગ જોઈશું આપણે. મજાની મસ્ત પેઇન્ટિંગ દોરી છે. ભાઈ છે જે પોતે હાથમાં પેન્સિલ પણ નથી લઈ શકતા અને હાલી પણ નથી શકતા, પોતે જાતે મસ્ત સરસ મજાની પેઇન્ટિંગ દોર્યા છે. મસ્ત જોઈ શકો છો કેવી સરસ પેઇન્ટિંગ મસ્ત બનાવી છે. બહુ સરસ. તમે મસ્ત ગુલાબ પણ છે સરસ મજાનું. ભાઈ, આ કાર્ય તમે કેમ રીતે કરી રહ્યા છો? એકચ્યુઅલી મને મસ્ક્યુલર ડિસ્ટ્રોફીની પ્રોબ્લેમ છે. એમાં શું છે, હાથ વીક થઈ જાય. તો હું ભણવામાં ત્યારે પહેલાં બરાબર હતો. તો હમણાં મારો જે હાથથી હું ડ્રોઈંગ બનાવું છું, લખું છું, એ હાથ ઉપર નથી થઈ શકતો. બિલકુલ એમાં તાકાત નથી, બિલકુલ જ જરા પણ. પણ હું ખુરશીનો સહારો લઈને આવી રીતના ખુરશીનો હેન્ડલનો સહારો લઈને પહેલાં પેઇન્ટિંગ કરતો હતો. પછી આ નાનું જે ટેબલ છે હું ખરીદ્યું, અને એના ઉપર આવી રીતના હાથ રાખીને પેન્સિલ ચલાવું છું. તમે જોઈ શકો છો ભાઈ કહે છે કે આવી પેન્સિલ પણ નથી પકડી શકતો, પણ આવી રીતના કરીને પછી હું ડ્રોઈંગ કરું છું. અને જ્યારે બદલવી હોય ત્યારે બીજા હાથથી પકડીને કરું છું. અને ફિનિશિંગ આવે છે ને. તમે જે પેઇન્ટિંગ કરો છો એ પેઇન્ટિંગ તમે કોઈ પાસે શીખ્યા છો કે તમે જાતે? ના, હું ક્યાંય કોઈ ક્લાસ કરવા શીખ્યા નથી. કે ક્લાસ માટે મને ફીસ કીધું તો 1 કલાકના 1500 રૂપિયા કીધા હતા. તો મારી એટલી કેપેસિટી ન હતી, તો મેં ના પાડી દીધી કે હું જાતે શીખીશ. અને જાતે જ સોશિયલ મીડિયા ઉપર જ શીખ્યો છું. પોતાનો પહેલાં જ્યારે હું પેઇન્ટિંગ બનાવતો, એ તમે જુઓ તો તમે વિચાર કરો કે આ નાના છોકરા જેવી હશે. નાના છોકરા પણ એના કરતાં સારી બનાવે. પણ ધીરે ધીરે હું હિંમત ના હારી અને ધીરે ધીરે આગળ વધતો ગયો, અને આજે સફળતા મળી છે મને. બહુ સરસ. અને જે તમે કાર્ય કર્યું છે અને જે તમે હિંમતથી કર્યું છે, તમને એનું ફળ આજ મળ્યો છે. તમે હા, બિલકુલ એનું ફળ મળ્યો છે મને. કેવું સરસ મસ્ત મજાની પેઇન્ટિંગ દોરે છે ભાઈ. આ લતા મંગેશકરની જે મેં તસવીર બનાવી છે, એમાં 3 ફોટાને મેં મિક્સ કર્યા છે. અને બીજો એક મારી પાસે હમણાં છે નહીં. મેં હમણાં એક અમારે ત્યાં પ્રોગ્રામ હતો અમારા આશ્રમમાં સિંગિંગનો. તો જે સિંગર હતા, ગિટારિસ્ટ હતા, એમણે મેં ગિફ્ટ આપી દીધી. અને મેં રેખાનો ફોટો બનાવેલો હતો. એ રેખાના ફોટામાં મેં 7 ફોટો મિક્સ કરીને રેખાનો ફોટો બનાવ્યો. કવિતા પણ બહુ સરસ મજાની લખે છે. જે કવિતા આપણે એ ભાઈ કહેવાના છે કે હું તમને કવિતા સંભળાવીશ કે લખે છે ભાઈ. મને લખવાનો પણ બહુ શોખ છે. અને જો પેન્સિલથી પકડી ન શકે એવા પેન પકડીને એવા અક્ષર મસ્ત સરસ મજાના કાઢી રહ્યા છે.
મેં કવિતા લખી છે કે જેને આપણે જે લોકો આ સંગીતાબેન એ લોકો સેવા કરે છે એ લોકો પ્રભુજી કહે છે, અને અમારા જેવા નોર્મલ ઇન્સાન એ લોકોને પાગલ કહેતા હોય કે જે લોકો રોડ ઉપર ફરતા હોય છે. તો એ પાગલમાં પોતાની જ ઢાળીને મેં કવિતા લખી છે, અને પોતાની જ મને પોતાની જ મેં પાગલ કીધું છે, અને એના ઉપર મેં લખી છે કે મેં પાગલ મેં હિન્દીમાં લખી છે, કારણ કે મારી ઓળખાણ છે બધી વધારે પડતા હિન્દી લોકો જે હિન્દી ભાષા જાણે છે એની છે. તો હું તમને સંભળાવું છું કે મેં પાગલ મેરા આईना पागल, भीड़ में अकेला चलता पागल, एक शख्स को क्या कहे सारी दुनिया उसे कहती पागल, पेपर पर पेंसिल रगड़ता पागल, मग्न होकर तस्वीर बनाता पागल, चेहरे पे मुस्कुराहट लाता पागल, अनमोल तोहफा पाता पागल, पैसे को ठुकराता पागल, इंसानियत दिखाता पागल. આજે આખી દુનિયા પૈસાની પાછળ પાગલ છે, પણ હું પૈસાને મહત્ત્વ નથી આપતો, ઇન્સાનિયતને પહેલાં મહત્ત્વ આપું છું. पैसे को ठुकराता पागल, इंसानियत दिखाता पागल, इस मिथ्या संसार को ना समझ पाता पागल. હજી પણ મને નથી સમજ પડી કે આ દુનિયા કેવી છે ને શું છે, આટલી ઉંમર છવા છતાં. इस मिथ्या संसार को ना समझ पाता पागल, ठाई के मार हंसता हो पागल, अपनी धुन में मग्न रहता पागल, सच जीवन का जानता हो पागल, परेशानियों से जूझता पागल, फिर भी मुस्कुराता पागल, देख के दर्द औरों का अपनी पल के भिगोता पागल, दौड़ना भीड़ में फितरत नहीं उसकी, बड़ी मुश्किल से चल पाता पागल, મજાક બનાતે લોગ, અમારા જેવા લોકોની બહુ લોકો મજાક બનાવતા હોય છે ને, એ મજાકનો હું પણ ભોગ બન્યો છું, એટલે જ આ શબ્દો નીકળે છે અને કાગળ પર ઉતરે છે કે મજાક બનાતે લોગ ફિર ભી મુસ્કુરાતા પાગલ, रिश्तों नातों से बेखबर फिर भी रिश्ता निभाता पागल, नात जात का भेद न जाने. અમે લોકો જે પણ લોકો સેવા કરતા હોય છે ને એ નાત જાતનો ભેદ કોઈ દિવસ નથી જોતા. એક દુકાનદાર પણ હોય છે ને, એ પણ એ હિન્દુ મુસ્લિમ કાસ્ટ કે કઈ જાતનું એ નથી જોતા, એ બધા આવે એને સામાન આપે છે. તો એ સેવા કરવાવાળા પણ એવી રીતના છે કે નાત જાતને ભેદ નથી જોતા કોઈ દિવસ. તો નાત જાત કા ભેદ ન જાને સબકો અપના બનાતા પાગલ, रिश्तों नातों से बेखबर फिर भी रिश्ता निभाता पागल, ના કોઈ છોટા ના કોઈ બડા, બધાને એક જ જગ્યાએ જવાનું છે અને છેલ્લી ઘડી એ જ છે. नात जात का भेद न जाने सबको अपना बनाता पागल, ना कोई छोटा ना कोई बड़ा, ऊंच नीचे के तराजू में ना किसी को तोलता पागल. અને મને નેચર સાથે બહુ પ્યાર છે, નેચર સાથે બહુ પ્યાર છે મને બહુ. એ સૃષ્ટિ ન હોત તો આજે આપણે પણ ન હોત. તો पेड़ पौधे और परिंदों को दोस्त अपना बनाता पागल, कुत्तों के साथ बैठ के वफादारी का पाठ सीखता पागल. આજની દુનિયાની અંદર વફાદાર લોકો બહુ ઓછા મળે છે, એટલે આ લખ્યું છે કે કુત્તો કે સાથ બેઠ કે વફાદારી કા પાઠ શીખતા પાગલ, ખુરુદ કે મીઠી હાથો છે. આજના જમાનાની અંદર તો મોબાઈલ ને બધું આવી ગયું છે, તો માટીમાં બાળકોને લોકો સિટીમાં રમવા જ નથી દેતા, અને એનું બાળપણ જ ખોવાઈ ગયું છે ખરેખર. પણ હું આ ઉંમરમાં પણ જઈને માટીમાં રમું છું અને મને ગમે છે. खुरुद के मीठी हाथों से उसमें भी खुशियाँ ढूंढता पागल, पागल पागल कहते हो संगीताबेन, पागल पागल लोग कहते हैं, आप तो नहीं कहते हो लेकिन पागल पागल कहते हो. सुनो पागल क्या कहता है, मैं पागल आप पागल, ढूंढे अंधेरे से गिरे इंसान को पागल. તમે લોકો જે કામ કરી રહ્યા છો, ખરેખર જેનું જીવન અંધકારમય છે, બિલકુલ જ અંધકારમય છે, કે એને બધા જ તરસોડે છે, એને તમે પ્રભુજી સમજીને જે સેવા કરો છો, ધન્ય છે તમારા લોકોને, ખરેખર ધન્ય છે. તો પાગલ પાગલ કહેતે હો, સુનો પાગલ ક્યાં કહેતા હે. અને આ સેવા એ જ કરી શકે કે પાગલ બનેલો હોય ને એ જ ઇન્સાન કરી શકે, બાકી કોઈ હાથમાં ન લગાવે. मैं पागल आप पागल, ढूंढे अंधेरे से गिरे इंसान को पागल, हाथ मिलाए पागल पागल, खुशियों के दीप जलाए पागल, मैं पागल मेरा आईना पागल, भीड़ में अकेला चलता पागल. शुक्रिया.